હવે વિદ્યાર્થી મિત્રો, રોકડ પ્રવાહ પત્રકનો આ ત્રીજો વિડિયો છે. ઊંધેથી ક્રમમાં ગયા છે. પહેલા આપણે નાણાકીય પ્રવૃત્તિ એકદમ સરળ શીખ્યા. ત્યાર પછી આપણે રોકાણ પ્રવૃત્તિ શીખ્યા અને આજે હવે જે ચોપડીમાં પહેલી આપેલી છે તે હવે શીખીશું. કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ, ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો છોકરાઓ, એ મુખ્ય બે ભાગમાં વહેંચાયેલો છે. એક તો નાનુને લગતી વિગત, નાનુને લગતી કે નાનું ફાળવણીને લગતી વિગત, અને બીજો ભાગ ચાલુ મિલકતો અને ચાલુ દેવાની લગતી વિગત. આ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. અહીંયા હું 1 નંબર આપી દઉં છું, અહીં 2 નંબર આપી દઉં છું. તેનો અર્થ એ કે હવે કામગીરી પ્રવૃત્તિમાં ત્રણ બાજુની વિગત આવે: નાનુની, નાનું ફાળવણીની અને ચાલુ મિલકત અને દેવાની. આટલું ક્લિયર પેલા? તો નાનું ફાળવણીની કઈ કઈ વિગત આવે? નાનુની કઈ કઈ વિગત આવે છોકરાઓ? તો આમાં બિન રોકડ ખર્ચ ઉમેરવાના છે. બિન રોકડ ખર્ચ એટલે કેવા? જોગવાઈ એટલે શું? એ આપણે નાનુમાં લખીએ છીએ ખર્ચ તરીકે, પણ એનાથી આપણા ગજવામાંથી રોકડ જતી નથી. એક હવાલો છે, એનાથી રોકડ પર અસર થઈ નથી તેવી કઈ કઈ વસ્તુ છે? તે ભાઈ ઘસારો. ઘસારો કોઈ દિવસ રોકડમાં ચૂકવાતો નથી. એટલે બિન રોકડ ખર્ચ, જો ઉપર કયો શબ્દ લખ્યો છે? બિન રોકડ, કે ખર્ચ છે પણ રોકડમાં ચૂકવાયો નથી. પહેલો ઘસારો, બીજું માડી વાળેલ અદ્રશ્ય મિલકત, માડી વાળેલ પાઘડી, માડી વાળેલ પેટન્ટ, માડી વાળેલ ટ્રેડમાર્ક, આ બધું આવે. માડી વાળેલ અવાસ્તવિક મિલકત, માડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ, માડી વાળેલ ડિબેન્ચર વટાવ. તો આ બધી વિગતો તમારી બિન રોકડ કહેવાય. કરવેરાની જોગવાઈ, હજુ તમે ચૂકવો નથી એટલે જોગવાઈ આવે. સામાન્ય નફાનો અમુક ભાગ ઉંચકીને આપણે સાઈડ પર મૂકી દીધો, અનામત કર્યો, અનામત ખાતે ફેરબદલી. ડિવિડન્ડની જોગવાઈ કરી, હજુ ચૂકવ્યું નથી, સૂચિ ડિવિડન્ડ. કોઈ મિલકત વેચતા નુકસાન થયું તો એ નુકસાન પણ બિન રોકડ ખર્ચ કહેવાય. તો આટલી એન્ટ્રી તમારે છોકરાઓ આની અંદર આપવાની છે. ત્યાર પછી નાણાકીય ખર્ચ પણ આવશે. આમ તો તમે નાણાકીય પ્રવૃત્તિમાં તો લખ્યા, પણ આની જોગવાઈ આવે તો વ્યાજ ચૂકવ્યું, ડિવિડન્ડ ચૂકવ્યું, નાણાકીય ખર્ચ પણ આપણે ધ્યાનમાં લેવાનો છે. બિન કામગીરી આવક, જે આવક ધંધાની રોજિંદી પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત નથી થતી, એને કઈ આવક કહીશું? બિન કામગીરી આવક. જેવી કે વ્યાજ મળ્યું, રૂપિયા બેંકમાં મૂક્યા, વ્યાજ મળ્યું, ધંધાનું ન કહેવાય, ધંધાની કામગીરીનું ન કહેવાય, એટલે એને બિન કામગીરી આવક. ડિવિડન્ડ મળ્યું, બિન કામગીરી આવક. રોકાણ વેચાણનો નફો, બિન કામગીરી આવક. તો છોકરાઓ, આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે કામગીરી પ્રવૃત્તિની અંદર બિન રોકડ ખર્ચ પ્લસ થાય, નાણાકીય ખર્ચ પણ પ્લસ થાય, અને બિન કામગીરી આવક માઇનસ થાય. આટલું આજે આપણે યાદ રાખીશું. મિલકત અને દેવાનું પછી શીખવીશ. આટલું જ તમે પહેલા બરાબર તૈયાર કરો. ફરીથી કઈ વિગત આપણે જોવાની છે આજે? નાનુનું પત્રક અને ફાળવણીની વિગત. એમાં કઈ કઈ આવે? બિન રોકડ ખર્ચ, નાણાકીય ખર્ચ, બિન કામગીરી. બરાબર છે? ચાલો આટલું લખીએ. ચાલો બધા સમજી લો.
દાખલો શરૂ કરતા પહેલા બરાબર મગજમાં ઘુસાડી દો. બિન રોકડ ખર્ચા શું કરીશું? પ્લસ. નાણાકીય ખર્ચા શું કરીશું? પ્લસ. આવક શું કરવાની? માઈનસ. ફરીથી બોલું છું, ખર્ચા પ્લસ આવક માઈનસ. હવે આજે આપણે પેજ નંબર 263 પર ઉદાહરણ 5 શીખીશું, એટલે તમને આ વિશે થોડો ખ્યાલ આવી જાય. ઉદાહરણ 5 પેજ નંબર 263. કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. આને આપણે છોકરાઓ બે ખાનામાં પાડીશું, એટલે કે રકમના બે ખાના, વિગત રકમ રૂપિયામાં અને રકમ રૂપિયામાં. શાંતિથી પહેલા જોઈ લો. દાખલો કોઈ પણ હવે શરૂ કરીએ. કામગીરીમાંથી ઉદ્ભવતો પ્રવાહ કહીને તો પહેલા શબ્દ લખવાનું છે ચોપડીમાં, ભલે ગમે તે લખ્યું હોય, આપણે લખવાનું છે નફામાં ફેરફાર. શું લખવાનું છે? નફામાં ફેરફાર. તો છોકરા, નફામાં ફેરફાર એટલે શું? તો ચાલુ વર્ષમાંથી માઈનસ પાછલું વર્ષ. ચાલુ વર્ષનો નફો માઈનસ પાછલા વર્ષનો નફો. આ હંમેશા પહેલા લખે. આ દાખલામાં નથી પાછલા વર્ષનો આપ્યો, નથી ચાલુ વર્ષનો આપ્યો, સીધું જ આપ્યું છે એક જ નફો 1,32,000. બોલો ક્લિયર? હવે અહીંયા પ્લસ લખવાનું, હેડિંગ મારવાનું. જોજો, હું બહુ શાંતિથી બોલું છું, એક એક શબ્દ ધ્યાન આપો. અહીંયા ખાલી આટલું જ લખવાનું છે, બિન રોકડ ખર્ચ, નાણાકીય ખર્ચ અને જોગવાઈઓ. કઈ કઈ એન્ટ્રી આવી? બિન રોકડ ખર્ચ, નાણાકીય ખર્ચ અને જોગવાઈઓ. બરાબર? અને અહીંયા નીચે માઈનસ આપણે કરીશું. 6-7 લીટી છોડીને તમારે પરીક્ષા મૂકી દેવાની. બિન કામગીરી આવક વંચાય છે ભાઈ, જોઈ લેજો. બિન કામગીરી આવક. ચાલો, આટલું લખ્યું બધાએ? હવે વાંચું છું. પાઘડી માડી વાડી. બોલો આવે કે ના આવે? બિન રોકડ ખર્ચ હમણાં જ પત્રક પેલું લખાવેલું. કોઈ પણ અદ્રશ્ય અવાસ્તવિક મિલકત માડી વાળીએ એટલે અહીંયા લખીશું માડી વાળી પાઘડી. તો પાઘડી પેટન્ટ એક જ ઘરના એ છે ને, હગા ભાઈ જેવા. તો પેટન્ટ માડી વાળી. ઘસારો માડી વાળ્યો. તો યાદ આવી ગયું તમને માડી વાળી ઉદાહરણ. સામાન્ય અનામત ખાતે ફેરબદલી જોગવાઈ કહેવાય નફામાંથી. બિન રોકડ છે એટલે એ પણ આવે. સામાન્ય અનામત ખાતે બોલો તો કે ભાઈ 23,000. છોકરાઓ, વ્યાજ મળ્યું અને ડિવિડન્ડ મળ્યું એટલે આવક છે. તો અહીંયા આવકમાં લખીશ ડિવિડન્ડ મળ્યું, સોરી, પહેલા વ્યાજ મળ્યું, પછી ડિવિડન્ડ મળ્યું 12,000 9,000. ત્યાર પછી છોકરાઓ વ્યાજના ચૂકવ્યા તો આ નાણાકીય ખર્ચ થયો. ભલે રોકડ છે, સાંભળજો, રોકડા જાય છે, પણ આપણે નાણાકીય ખર્ચ અહીંયા લખવાનું છે. વ્યાજ ચૂકવ્યું 11,000. ડિવિડન્ડ ચૂકવ્યું
25,000 આ છે ને નાણાકીય ખર્ચ છે છોકરાઓ. બિન રોકડ તો છે જ પણ નાણાકીય. હવે રોકાણોનો વેચાણનો નફો તો એ પણ બિન કામગીરી આવક કહેવાય. આવક છે એટલે નીચે માઇનસમાં જાય. તો અહીંયા રોકાણ વેચાણનો નફો 13,000 અને છોકરાઓ છેલ્લી એન્ટ્રી ફર્નિચર વેચાણનું નુકસાન. તો હું અહીંયા લખું છું, જરા નાના અક્ષરે લખું છું, ફર્નિચર નુકસાન. બોલો કેટલું નુકસાન થયું? તો કે ભાઈ 18,000. બોલો કેટલું સરસ ને કેટલું ઈઝી. બધા બિન રોકડ ખર્ચા ઉધાર, નાણાકીય ખર્ચ પ્લસ, નુકસાન ઉધાર, નફો જમા એટલે માઇનસ. બિન કામગીરી આ ભલે રોકડમાં એન્ટ્રી છે પણ બિન કામગીરી છે, ધંધાની કોઈ મુખ્ય પ્રવૃત્તિમાંથી મળ્યું નથી. પતી ગયો દાખલો. આને અડધો દાખલો છે. આમાં ચાલુ મિલકત દેવાની વિગત નથી. તો હવે આપણે આનો સરવાળો કરીએ ને તો 1,51,000 આ પ્લસ થાય. શું થાય? આમાં પ્લસ. તો પ્લસ કરીએ તો આ થઈ ગયું 2,83,000 અને એમાંથી આ ત્રણની એન્ટ્રી 34,000 માઇનસ કરી દો. હવે કદાચ નીચે ન વંચાય તો સમજી લો ફરીથી આ માઇનસ કરવાનું છે. આ માઇનસ કરવાનું છે નીચે કરી ભાઈ. તો તમારો જવાબ આવશે 283 માંથી 234 માઇનસ કરીશું તો 2,49,000. અને શું કહેવાય? કે ભાઈ કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. પણ હજુ ચાલુ મિલકત, ચાલુ દેવું, બીજી વિગત બાકી છે. એટલે આને આપણે નામ આપીશું કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલા નફો. શું નામ આપીશું? કાર્યશીલ મૂડીના બોલો ફેરફાર પહેલાનો નફો. ચાલો તો આટલું બધાને ખ્યાલ આવશે ભાઈ. તો અહીંયા આટલું લખી દો.